ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના 69માં મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ, પુષ્પાંજલિ અને સ્મૃતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત શહેર મેયર દક્ષેશ માવાણી, આત્મારામ પટેલ સાથે ભારતીય જનતા પાર્ટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. રિંગ રોડ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ પર પુષ્પાંજલિ અને સ્મરણ સભામાં ભૂતપૂર્વ મંત્રી શ્રી આત્મારામભાઈ પરમાર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા. તેમણે ડોક્ટર આંબેડકરના જીવન, સંઘર્ષ, સામાજિક ન્યાય, સમાનતા અને ભારતના સંવિધાનિક ઢાંચાને આકાર આપવામાં તેમના અતુલ્ય યોગદાન પર પ્રકાશ પાડ્યો. સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણી, ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રભાઈ પટેલે પણ સભા કાર્યમાં ઉપસ્થિત રહ્યા અને બાબા સાહેબના આદર્શોને જીવનમાં ઉતારવાનું આહ્વાન કર્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત નેતાઓએ જણાવ્યું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો વિચાર સૃષ્ટિ માત્ર એક વર્ગ કે સમુદાય માટે જ નહીં, પરંતુ સમગ્ર રાષ્ટ્રની પ્રગતિ અને સમરસતાના માર્ગદર્શક સિદ્ધાંતો ધરાવે છે. સમાજના દલિત અને વંચિત વર્ગો માટે સમાનતા અને ગૌરવનું જીવન સુનિશ્ચિત કરવા તેમણે કરેલા સંઘર્ષ અને દાનને યાદ કરવાનો આ દિવસ એક પ્રેરણાદાયી અવસર છે. આ કાર્યક્રમ દ્વારા ડોક્ટર આંબેડકર પ્રત્યેની શ્રદ્ધા અને સન્માન વ્યક્ત કરવામાં આવ્યા હતા અને તેમના આદર્શોને અનુસરવા તથા સમાજમાં સમભાવ, બંધુત્વ અને ન્યાય વધારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.